બહુ તીખા ન ખવાય નકર પછી ખબર છે ને ખપાટ ખાવી પડે. કા કરી દેવાનું. આવી ગયા છે ધોરાજીમાં ગફરવેના બટેટા ખાવા. હા ધોરાજી છે. એટલું તીખું ખવડાવો છો તમે બધાને. હા ભાઈ હા એ ભાઈને પીળા બટાટા મળે ફરાળી લાલ બટાટા. કેવો છે ટેસ્ટ? મજા આવી ગઈ? હા મારે ખાવા આપો કોક આ છોકરાને લઈએ તો કઈ તો આ ભાઈ 3 પ્લેટ પાર્સલ કરી દો. હું ઘરે જઈને ખાઈ લે. તું અહીંયા ખાઈ લે. હું ઘરે જઈને ખાઈ લે. એવું છે. એમાં 2 તીખા કહી દો, 1 પ્લેટ મીડિયમ કહી દો. હા એક અલગ સ્ટાઇલ. પાર્સલ કેતી નથી મને એકલા ખાય કેતી નથી. વાહ ભાઈ વાહ સરસ. નંબર શાંતિ ને હવે ખાઈ લીધા ને. ભૂંગળા કેટલા નાખો જાય પણ મોટા ભાઈ બબે ઢેલી નાખજો ને. 6 ઠેલે નાખજો. સિંગ હે એટલે તમારે અહીંયા ખાવાના ને ઘરે ખાવાના? એટલે સવાલ જ નથી. આ સ્પેશિયલ બટાટા જ ખાવાના છે. બટાટા ખાવા એમ. ભૂંગળા આપો ભાઈ. ફડીકેલ બટાટા ને ગફર ને બટાકા ખાવા એમ. હા એમાં બોલવું છે એમ નહીં. આપણે ઘરે બનાવી ત્યારે આવો ટેસ્ટ આવતો જ નથી. એનું શું કારણ? તો બધે કારીગરનો કોઈ કારીગર નાખે દે. તો તમે અમને શીખવાડશો? એ બધી એની મોનોમોલી હોય, ન શીખવાની હોય. આ કોઈ કારીગરની કિંમત ના હોત બેન. અમે ગમે એટલો દેખાડીને તમે ના બનાવી. એ તો વાત બરાબર છે. તમે ગમે એટલો તમારા સામે બનાવીને દેખાડી દે તમે ના બનાવી. એ વાત તો બરાબર છે કે ટેસ્ટ તમારો. હવે બીજા સિંગ બિંગ અહીંયા કેટલા વાગ્યા સુધી હોય તમે? અમે કાને 9 થી 1 વાગ્યા સુધી, પછી સાંજના 4 થી 8:30 9 વાગ્યા. બરાબર. આમાં સિંગ નાખવી છે? હા નાખો. આમાં વીની સિંગ ખોલી દે. સિંગ પાછળ ઓલા દાદા બેઠો છે. આ નંદા બાન લે બા. એમ નહીં તો ઓલા કેમ ગ્રીન કલર ના હે? તમે ચાકો પર તમને નંદા પીડા અલગ આવતા હશે કઈ? તમે ચાખો તો કરી બટાટો પછી મને કહેજો. એટલે આ ઓલો ફરાળી છે ને. ભાઈ ફરારી. ફરારી ના આવડા તો બોલાય છે લસણ વાળા. આ તો આપણે ભાવે ઈ જ છે. આ રેગ્યુલર ઓલા જેન. અમે ઠેઠ સુરત થી આવ્યા છીએ તમારા ખાવા. સુરતથી મળે છે ધોરાજીના બધા પાર્ટી એ વરસાદ રોડ માટે ના મળે પણ ત્યાં ટેસ્ટ નથી આવતો એટલે નહીં ધક્કો ખાવો પડે. ત્યાં એવા મળે કે વાટકી ઘા કરતા તીખા ન લાગે તો. ના એમ કે તમને તીખા ન લાગે ને? ખાધા છે કે નથી ખાધા? ખાધા ને? મજા નહીં આવતી.